ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રીડેવલપમેન્ટ માટે બહુમતીથી લેવાયેલો નિર્ણય એકમાત્ર અસહમત સભ્ય અટકાવી શકતો નથી. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી અવકાર લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી 50 વર્ષથી વધુ જૂની છે. તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માનવ જીવન માટે જોખમી જાહેર કરવામાં આવી હતી. 12માંથી 11 સભ્યોએ રીડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી, જ્યારે ફ્લેટ D3ના માલિક કૈલાશબેન દીક્ષિતે અસહમતિ દર્શાવી હતી. જસ્ટિસ મૌના એમ ભટ્ટે જણાવ્યું કે ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ એક્ટ મુજબ 25 વર્ષથી વધુ જૂની ઇમારત માટે 75% સંમતિ પૂરતી છે અને અહીં તો 90%થી વધુ સભ્યો સંમત છે. તેથી બહુમતીનો નિર્ણય કાનૂની રીતે માન્ય અને બાધ્યક છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે નાનું અલ્પમત સામૂહિક સુરક્ષા અને વિકાસને રોકી શકતું નથી. હાઈકોર્ટે કૈલાશબેન દીક્ષિતને 10 અઠવાડિયામાં ફ્લેટ ખાલી કરવા આદેશ આપ્યો છે. સાથે જ સોસાયટીને રીડેવલપમેન્ટ બાદ તેમને નવો ફ્લેટ અને તમામ લાભ આપવાની સૂચના આપી છે. લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો.